म्यूजिक કોનું ટોળું હોય કે કે મારા બનાના બંકાની એન્ટ્રી થાય ની તો ભલ ભલા રાખું ધગધગતી ઓગળી રે કાન વધે જોઈ રે સે ઓખો આનો આયો બહાદુર બંકો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે પ્રોટોન VPN ને ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે। આપણે અહીંયા ઓલરેડી કનેક્ટ કરેલું છે, તમે જોઈ શકો છો। VPN ને કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। એટલે CapCut એપ્લિકેશનની અંદર તમને કંઈક આધાર ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે એટલું ચેનલ તમને દરરોજ આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા તમે જો ઉપર તમને ન્યૂ વિડીયો કોઈને એટલે કે પ્લસનો આઇકન જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે। એટલે તમારે ફોનની ગેલેરી ઓપન થઈ જશે। તો અહીં તમારે ફોટામાં વિડીયો બનાવવાનો તો ફોટામાં અને રીલ્સમાં બનાવવાનો તો રીલ્સમાં। આપણે ફોટામાં બનાવેલો છે તો કોઈ પણ એક ફોટાને આપણે એડ કરી લઈશું, એટલે કે કારતે આપણો ફોટો આવી જશે। તો ફોટાને આપણે અહીંથી એડ કરી દેવાનું છે। ફોટાને એડ કરશો એટલે તમને કંઈક કારતે ઇન્ટરફેસ જોવા મળશે। જો તમારો ફોટો ફ્રેમમાં સરખી રીતે ના હોય તો આપણે એને ફ્રેમમાં કરવું પડશે। તો નીચે તમે જો શોધો એક્સેપ્ટ રેશિયો કહીને એક ઓપ્શન જોવા મળશે, એમાં જઈ 9:16 રેશિયો સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે। પછી ફોટા પર ક્લિક કરી લેવાનું છે, તમારા ફોટાને અહીંયા કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન, બરોબર ને? પછી આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો કરવું છે અથવા મારી પાસે વિડીયો કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી જશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કરવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કહું છે, જે લાસ્ટમાં જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરશું ને ફોટા લેન્થ છે તે આપણે અહીંથી ખેંચી દઈશું 20 થી 25 સેકન્ડ સુધી, બરોબર? પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે તમારા ઓવરલે વાળા ઓપ્શનમાં જવું છે, એડ ઓવરલે પર ક્લિક કરી અહીંથી વિડીયો વાળા ઓપ્શનમાં જશું ને અહીંયાથી આપણે જે એડિટ કરેલો વિડીયો છે વિડીયો તમારે અહીંયા એડ કરવાનો છે, બરોબર? તો વિડીયો તમને ક્યાં જોવા મળશે? આ વિડીયો છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ જોવા મળી છે। તો ટેલિગ્રામ ચેનલને જોઈન થઈ જજો, ત્યારે તમને આ જોવા મળી રહેશે। અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળે છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને તમને એડિટ કરેલો ડેમો વિડીયો છે તે જોવા મળી રહેશે। તો આમાંથી તમે સોંગ અને વિડીયો બંને જોઈ શકો છો। તો ટેલિગ્રામમાં જોઈન થવાનું ભૂલતા નહીં। પછી તમારા જે ઓવરલે વિડીયો છે ને સાઇઝ તમારે નાની કરીને ઉપર અહીંયા તમારે સેટ કરી લેવાનું છે। પછી આ વિડીયો પર ક્લિક કરી અહીંથી તમારે નીચેથી તો શું એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એને ઓડિયો આપણે એક્સટ્રેક્ટ કરી લઈશું। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે અહીંયા જોઈ લો આગળ આવશો એટલે અહીંથી આપણો ફોટો તમે જોશો બ્લર આપણે આવે છે, તો અહીંયાથી આપણો બ્લર અહીંયા પૂરું થઈ જશે, તમે જોઈ લો અહીંયાથી, બરોબર? તો ફોટા પર ક્લિક કરી અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે ફોટાને કટ કરી લેવાનું છે। પછી તમારે સ્ટાર્ટિંગમાં જવું છે, અહીંયાથી તમારે શું કરવાનું છે ઇફેક્ટમાં જવું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે। પછી તમારે સૌથી પહેલાં ટ્રેન્ડિંગમાં આવી જવું છે ને અહીંથી તમારે જે હાલો બ્લર વાળી ઇફેક્ટ હતી એને આપણે લગાવી લેવાની છે, બરોબર? તો આપણે હાલો બ્લર વાળી ઇફેક્ટને સૌથી પહેલાં લગાવી લઈએ। તો આપણે હાલો બ્લર સર્ચ કરશું એટલે આપણી ઇફેક્ટ છે તે અહીંયા આવી જશે। જો તમને જોવા ના મળે તો તમે સર્ચ કરશો એટલે આ રીતે આપણી ઇફેક્ટ આવી જશે, બરોબર? તો એડજસ્ટમાં જઈ અને સ્પીડને જીરો અને ઇન્ચીને ફૂલ કરી દઈશું એટલે આપણી ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો। તો ઇફેક્ટની લેન્થ છે તે આપણે ખેંચી દઈશું જ્યાં સુધી આપણે કટ લગાવ્યો છે ત્યાં સુધી કંઈક આ દે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, હવે તમને સૌથી આગળ જે આપણે અહીંયા તમે જો લો અહીંયા જે આપણે કટ લગાવ્યો છે ત્યાં કટઆઉટ વાળી ઇફેક્ટ લાગે છે, તમે જો લો। તો ઇફેક્ટ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને ઘણા બધા ભાઈઓને ઇફેક્ટ લગાવતા અને બનાવતા નથી આવડતું, તો અમને આ ઇફેક્ટ બનાવતા સૌથી પહેલાં તો શીખવાડી દઉં, એ પણ એકદમ સિમ્પલ રીતે, બરોબર? તો એના પહેલાં તમારે શું કરવું છે,
સૌથી પહેલાં તો મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા હોય તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો, તમે મારા માટે 1 લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, જે આપણે ફોટો એડ કર્યો છે એના પર ક્લિક કરવાનું છે. તમારા ફોટાને છે સૌથી પહેલાં ડુપ્લિકેટ કરશું. પછી ડુપ્લિકેટ ફોટા પર ક્લિક કરીએ નીચે તમે જોઈ લો ઓવરલે વાળો ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે ફોટો આપણો નીચે આવી જશે. તો ફોટાને તમારે સ્ક્રોલ કરી જે આપણે કટ કરેલું હતું ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, જ્યાં આપણે કટ લગાવેલું છે ત્યાં સુધી. પછી ફોટા પર ક્લિક કરીને તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને એક્સ્ટ્રા પાર્ટને ડિલીટ કરવાનું છે. પછી આ તો 2 ફિંગરથી ઝૂમ કરીને અહીંયા જે ઓવરલે ફોટો છે એની લેન્થ તમારે કરી લેવાનું છે 0.4 સેકન્ડ. અને પછી તમારે શું કરવાનું છે, જે કટ લગાવ્યો છે ત્યાં આવી જવાનું છે ને એથી જે ફોટો છે તે કંઈક આ રીતે સેટ કરવાનો છે, બરોબર અહીંયા, બરોબર. તો કટની આગળ ફોટા પર ક્લિક કરી એથી તમારા બેકગ્રાઉન્ડ રિમૂવની અંદર આવી જવાનું છે અને એથી ઓટો રિમૂવલ પર ક્લિક કરશો એટલે આપણું ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. પછી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ફોટાની લાસ્ટમાં આવી જશું. આ રીતે અહીંયા તમે જો લાસ્ટમાં આવશો એટલે પછી ઉપર તમને કાંતે કી ફ્રેમ જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. સ્ટાર્ટિંગમાં ફરીથી એક કી ફ્રેમ લગાવી દેવાનું છે કંઈક અહીંયા પર, અહીંયા તમે જોઈ લો, બરોબર. પછી તમારે આ રીતે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે એને આપણે અહીંયા સાઇઝ નાની કરીને નીચે સેટ કરો, તો નીચે ઉપર સાઈડમાં તમે ગમે તે જગ્યાએ સેટ કરી શકો છો. તો આપણે નીચે સેટ કરશું. પછી બંનેની વચ્ચે અહીંયા ક્રાફ્ટ વાળો ઓપ્શન હશે, જે તમે જોઈ શકો છો એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે ફ્લોટ વાળો ગ્રાફ છે સિલેક્ટ કરી લેવાનું છે. તો કંઈક આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ લો. તો એકદમ સિમ્પલ રીતે આ રીતે તમે કટઆઉટવાળી ઇફેક્ટ લગાવી શકો છો, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે એ કરીએ અહીંયાથી ફોટાની અંદર કટ લગાવવા પડશે. તો જે રીતે વિડીયોમાં ઇફેક્ટ લગાવી છે તો ઇફેક્ટ બધી લગાવવી પડશે. તો ઇફેક્ટ હું તમને બધી લગાવતા શીખવાડીશ, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો એટલે તમને બધી ઇફેક્ટ લગાવતા અને વિડીયો બનાવતા પણ આવડી જશે, બરોબર. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈ શકો છો અહીંયા કટ લગાવેલું છે, અહીંયા તમે જોઈ લો. અહીંયા બીટ માર્ક આવશે અહીંયાથી, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ઇફેક્ટ પૂરું થશે એટલે તરત આપણું કટ આવી જશે. અહીંયા તમે જો અહીંયાથી આપણું બીટ માર્ક આવશે. અહીંયા તો આપણે આવી જઈશું અને ફોટા પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. પછી આગળ આવી જવું છે ને આગળ તમે જોશો અહીંયા પણ એક બીજો બીટ આવશે. અહીંયા તમારે સોંગ સાંભળતું જવાનું છે, કટ લગાવતું જવાનું છે, બરોબર. તો અહીંયા આપણે જે બીટ આવે છે તો અહીંથી આપણે કટ કરી દઈશું. પછી આગળ જવું છે, બીજો પણ તમારે આગળ જે કટ આવશે ત્યાં તમારે લગાવી લેવું છે બીટ પ્રમાણે, બરોબર. તો અહીંયા બીટ આવશે તો આપણે અહીંયા કટ લગાવી દઈશું અહીંયા. પછી આગળ જશું, આગળ ફરતી આપણે જે બીટ માર્ક આવે ત્યાં તમારે કટ લગાવી લેવાનું છે. તો અહીંયા ફરતી આપણે કટ લગાવવું પડશે. અહીંયા આગળ આવી જશું, આગળ સ્ક્રોલ કરી અહીંયા તમે જો આપણી ઇફેક્ટ આવી જશે. તો અહીંયા કટ તમારે કઈ રીતે લગાવવાનું છે, જે રીતે અહીંયા વિડીયો આપણે ઓવરલે વિડીયો છે મેં આગળ તમે આપણે જૂના સબસ્ક્રાઈબર છે એને ખબર જ હશે કે જે ઓવરલે વિડીયો છે એમાં ઇફેક્ટ લગાવેલી હોય તમારે જોતું રહેવાનું છે ને જ્યાં ઇફેક્ટ પૂરી થાય અથવા બદલાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે. તમે જોઈ લો આપણે ઇફેક્ટ આવે છે પછી એ પૂરી થઈ અને બદલાઈ ગઈ તો ત્યાં આપણે કટ લગાવી દીધું. બસ આ રીતે સિમ્પલ રીતે તમારે કટ લગાવવાનું છે. તો અહીંયા આટલા કટ લાગી ગયા છે તો ફટાફટ છે હું પાછળ પણ આ બધા જે કટ છે તે લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો વિડીયો થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો. હું કટ લગાવી દઉં પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે આખા ફોટો છે એટલે કે જેટલે પણ જ્યાં સુધી સોંગ હતું ત્યાં સુધી બધા કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો. હાલ તમારે બીટ પર મળે છે તે બધામાં કટ લગાવી દીધું છે, આગળ મેં તમને સમજાવ્યું એ રીતે. તો હવે આપણે ઇફેક્ટ લગાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા ફોટા પર ક્લિક કરી એનિમેશન પર જશું અને સૌથી પહેલાં ઇફેક્ટ લગાવવાની છે તમારે અહીંયા એની એનિમેશનની અંદર જે પેન્ડલિંગ વાળી છે બરોબર. પછી પેન્ડલિંગ વાળી ઇફેક્ટ અહીંયા પૂરી થાય પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ લો. તો ઇફેક્ટ તમને સૌથી પહેલાં બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગોતી લઈએ ઇફેક્ટને. આ અહીંયા તમે જોશો ડોમેન સેટઅપ કરીને છે, તમે જોઈ લો. તો ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરવાનું છે ને ઇફેક્ટને તમારે જોઈ લો અહીંયા ઇફેક્ટમાં જવાનું છે. ઇફેક્ટમાં જઈ આ ઇફેક્ટની લેન્થ છે તમારે નાની કરી દેવાની છે, બરોબર. વધારે છે તો પહેલો કટ છે ત્યાં સુધી અમારે કરી દેવાનું છે અને આની સ્પીડ તમારે સૌથી પહેલાં થોડીક વધારી લેવાની છે. આ રીતે જોઈ લો, આ રીતે થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, તો આ રીતે આપણી ઇફેક્ટ આવી જશે. તો ઇફેક્ટને આપણે શું કરવાનું છે, જ્યાં સુધી કટ છે ત્યાં સુધી તમારે આ રીતે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. પછી આપણે નેક્સ્ટ ઇફેક્ટ લગાવવાની છે, તમે જોયું બીજી. તો એના માટે આપણે અહીંયાથી ફરીથી ફોટા પર ક્લિક કરશું અને એનિમેશનમાં જઈશું
અને ઇફેક્ટ તમારે અહીંયા ગોતી લેવાની છે. તો થોડોક નીચે આવશું એટલે ઇફેક્ટ અહીંયા તમને જોવા મળી છે. હું સૌથી પહેલાં તમને ઇફેક્ટ એ બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે કઈ ઇફેક્ટ આપણે લગાવવાની છે. બરાબર, તો આપણે ઇફેક્ટને સૌથી પહેલાં અહીંયાથી ગોતવી પડશે. બરાબર, તો અહીંયા સ્ટાર્ટિંગમાંથી તમને બતાવી દઉં ગોતીને. અહીંયાથી તમારે થોડુંક નીચે આવશો એટલે તમે જોઈ લો તો ઇફેક્ટ તમને અહીંયા જ જોવા મળી રહેશે. તો સૌથી પહેલાં હું ઇફેક્ટ ગોતી લઉં કેમ કે વિડીયો આપણો વધારે લાંબો થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ ઇફેક્ટ તમારે લગાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ચૂઝ અનડોન લખેલું છે, તો ઇફેક્ટ લગાઈ જશે. પછી આગળ તમારે આવી જવું છે, તો આગળ આપણે ઇફેક્ટ છે અહીંયા તમે જોઈ લો એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં જવું છે અને અહીંયા જે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ છે એને લગાવવાની. પછી આગળ આવીશું, આગળ અહીંયા બીજી ઇફેક્ટ છે તમે જોઈ લો એનિમેશનમાં અનફોલ્ડ. પછી તમારે આગળ આવી જવું છે, આગળ ઇફેક્ટ હતી એનિમેશનમાં જવું છે, એનિમેશનમાં અને અહીંયા તમે જો ડાયનામિક વાળી છે અને પછી આપણો બીટ ચાલુ થશે તમે જોઈ લો તો અહીંયાથી. બરોબર, હવે તમારે જે ફરીથી એનિમેશનમાં આવી જવું છે અને જે પહેલી છે રોક વર્ટિકલ એને લઈ લેવાનું છે. નેક્સ્ટમાં જવું છે ને અહીંયાથી આપણે એનિમેશનમાં જશું ને આપણે લઈ લઈશું ફ્લેશિન વાળી. આગળ જશું ને અહીંયા લઈ લઈશું આપણે કોમ્બોમાં જઈ સ્ટ્રેચ વાળી. તો આજે તમારે છે તે આખા વિડીયોની અંદર છે તે ઇફેક્ટો લગાવી દેશે. મેં બતાવી એટલી જ ઇફેક્ટ લગાવવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. બરાબર, એટલે તમારો વિડીયો છે તે સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જશે. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે મારા માટે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં તમે આપણે વિડીયો એડિટ કર્યો છે ને થોડોક ડેમો જો લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. કોનું ટોળું હોય કે બકુનું ટોળું હોય પણ જો એ જગ્યાએ મારા બનાના બંકાની જોઈ લો આપણે ફોટા પર ટ્રેન્ડિંગ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તમારે રીલ્સને સેવ કરવું પડશે. તો સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે AI અલ્ટ્રા HD લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે, જે નીચે બીટ રેટ છે MBBS એને ફૂલ કરી દેવાનું છે. ઉપર જે AI અલ્ટ્રા HD લખ્યું છે એને ઓન કરી રેગ્યુલેશનને 1080 અને FPS ને 30 રાખી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારો વિડીયો છે તે ફૂલ HD સેવ થઈ જશે અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.